નમસ્કાર સર્વે મિત્રોને સુરેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાદર પ્રણામ. ડ્યુટી પૂરી કરી, નોકરી પૂરી કરી અને હવે જાઉં છું ઘર તરફ. આરામથી જમીશ, બપોરે થોડો આરામ કરીશ અને ફરી પાછો મારી ક્લબમાં. પાછળ તમે જોઈ રહ્યા છો અમારી વિભાગીય યંત્રાલય, વિભાગીય કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે. આવું જ એક નિર્માણ રસ્તામાં થઈ રહ્યું છે. અહીંયા અમારા વિભાગીય નિયામક માન્ય અમારા ડીસી સાહેબ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર શ્રી, તે અહીંયા બેસે. રસ્તામાં તમને પણ આવી જ એક જગ્યા બતાવીશ કે જ્યાંથી અમરેલીને આખું ભારત જોડાશે, અમરેલી સાથે આખું ભારત જોડાય એવી એક જગ્યા તમને બતાવું જેનું ડેવલપિંગ ચાલુ છે. તો ચાલો આપણે આગળ જઈ. ગાડીને ચાલુ કરી. ચાલુ ગાડીએ તો શૂટિંગ ઉતારી નહીં શકું, તો ચાલો થોડા આગળ જઈએ. આવી ગયો છું આ જગ્યા ઉપર જે મેં આપને કીધું હતું કે અહીંથી સમગ્ર ભારતમાં જવા માટે એક લિંક મળી જશે. હા મિત્રો, અત્યારે હું છું બરાબર વરસડા રોડ ફાટક, અને આ જે કહેવાય ને કે ફાટકને ખોલવા અને બંધ કરવા માટે અહીં એક કર્મચારી હોય છે. ફાટક ખોલે બંધ કરે જ્યારે ટ્રેન આવતી જતી હોય. અને આ જે રેલવે સ્ટેશન આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે નિર્માણ પામી રહ્યું છે, અહીંયાથી તમને હવે પછી અમરેલીમાં યુપી, એમપી, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ ગમે ત્યાં જવું હશે આપણને અહીંયાથી ટ્રેન મળશે. ક્રોસિંગ ગમે ત્યાં થશે આગળથી, પણ હવે અહીંયાથી મળશે. આ અમરેલીની આન બાન અને શાન આ રેલવે સ્ટેશન ટૂંક સમયમાં જ જ્યારે બની અને જ્યારે એ ઊભું થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે બનશે, ત્યારે હું પણ દર મહિને એકવાર મુંબઈ જઈશ ફરવા. જો આ પ્રશાસન દ્વારા એટલું સુંદર મજાની કામગીરી ચાલી રહી છે, અત્યારે જોરશોરથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અને હવે આપણે અમરેલીને મળશે બ્રોડ ગેજ. બ્રોડ ગેજ એટલે જ્યાં જવું અહીંયા ત્યાંથી તમને અહીંયાથી. હવે આપણે ના તો ધોળા જવાની જરૂર પડશે, ના અમદાવાદ, કે ના રાજકોટ, કે ના ભાવનગર. જો આપણે અહીંયાથી જ બધી ટ્રેન અવેલેબલ છે. તો ફરી આપણે મળશું કાલે બીજા વ્લોગમાં. એટલા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.